નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલમાં જે રીતે સરકાર દ્વારા વહાલું દોહલું કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગરમાં દારૂની છૂટ છે તો બીજી બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે। તો શું સરકાર પોતાની વોટ બેંક ઊભી કરી રહી છે તેવું કહી શકાય? કારણ કે છેલ્લા 1.5 મહિનામાં પીસીબી, એસઓજી, ડીસીબી તથા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે। ત્યારે સરકાર કઈ બાજુ કાયદો અમલ કરાવે છે કે કરાવી શકે છે તે પણ એક આશ્ચર્યની વાત છે। ત્યારે આજ રોજ ફરી એકવાર પીસીબીની ટીમ દ્વારા દરજીપુરા ખાતે ઉભેલી ટ્રકમાં પશુઓને ખાવાના ઘરની બોરીઓની આડમાં લવાતા આશરે 500 પેટી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની પેટી મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવી તો સાથે ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી। હાલ સમગ્ર મુદ્દામાલ અને આરોપી હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। પણ આટલેથી પૂરું થતું નથી। શું તમામ રાજ્ય કે તમામ જિલ્લાની બોર્ડર ઉપર કોઈ પોલીસ કર્મચારી ચેકિંગ કરતું નથી કે આંખ આડા કાન કરીને શહેરમાં દારૂ ઘુસાડવામાં આવે છે તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।